વડોદરામાં સ્થાનિક નેતાઓએ નીચા જોવા જેવું કામ કર્યું છે। કેન્દ્રીય મંત્રી વડોદરામાં એ નેતાઓથી નારાજ જોવા મળ્યા છે, નારાજ થયા છે। જ્યોતિરાદિત્ય સિંધિયા એ નારાજ થયા છે। રોજગાર મેળામાં વડોદરાના નેતાઓ મોડા આવતા નારાજગી વ્યક્ત કરી છે। સાંસદ, મેયર અને ધારાસભ્ય આ બધા જ લોકો કાર્યક્રમમાં મોડા પહોંચ્યા। સમાચારોમાં આગળ વાત સમય સાથે નિર્ણય કરતી ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની કરવી છે। આજે કાર્યકર્તાઓ નહીં, કાર્યકર્તાઓને ક્યારેક નેતાઓ સંભળાવી દેતા હોય, પરંતુ આજે દિગ્ગજ નેતાઓએ મોટા નેતાઓને સંભળાવી દીધું છે। વડોદરામાં સ્થાનિક નેતાઓએ નીચા જોવા જેવું કામ કર્યું છે તે પ્રકારના સમાચાર। વડોદરામાં સ્થાનિક નેતા કે જે કેન્દ્રીય મંત્રી વડોદરામાં એ નેતાઓથી નારાજ જોવા મળ્યા છે, નારાજ થયા છે। મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા એ નારાજ થયા છે। રોજગાર મેળામાં વડોદરાના નેતાઓ મોડા આવતા નારાજગી વ્યક્ત કરી છે। સાથે જ સાંસદ, મેયર અને ધારાસભ્ય આ બધા જ લોકો કાર્યક્રમમાં મોડા પહોંચ્યા। કેન્દ્રીય મંત્રીને રિસીવ કે સ્વાગત ન કરતા નારાજગી વ્યક્ત કરવામાં આવી। વડોદરાના નેતાઓ પહેલા મંત્રી સિંધિયા અડધો કલાક જે છે એ વહેલા પહોંચી ગયા અને ત્યાં બેઠા અને કહ્યું કે હું તો વડોદરાનો મહેમાન છું તેવી વાત સિંધિયા દ્વારા કરવામાં આવી છે। જમાઈ છું, તમે કેમ મોડા આવ્યા? તમે મોડા કેમ આવ્યા તેનું કારણ જણાવો। મંત્રી તરીકે મને કેમ રિસીવ ન કર્યા તેની પણ વાત એ સિંધિયાએ કરી છે। સાંસદ અને મેયરે મંત્રીની માફી પણ માંગી છે કે અમે અહીંયા અટવાઈ ગયા હતા એટલા માટે અમારે મોડું થઈ ગયું। જો કે સ્ટેજ પર જ બંને નેતાઓને મંત્રીએ ખખડાવ્યા છે અને એટલે જ કહ્યું કે વડોદરામાં સ્થાનિક નેતાઓએ નીચું જોયા જેવું જે છે તે કામ આજે કર્યું છે। ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ અને ખાસ અમે વડોદરામાં જ્યારે ચૂંટણી કોઈ પણ આવે ત્યારે આપણે જોઈએ કે ભારતીય જનતા પાર્ટીમાં ખટરાટ જોવા મળે, ઉખડાટ જોવા મળે, આરોપ પ્રતિ આરોપો જોવા મળે। મેયર, સાંસદ, ધારાસભ્ય કંઈક ને કંઈક નવી પ્રતિક્રિયાઓ આપતા જોવા મળતા હોય છે। અને હવે ભારતીય જનતા પાર્ટીના જ એક દિગ્ગજ નેતા મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કે જે વડોદરાની અંદર રોજગાર મેળામાં એમની ઉપસ્થિતિ હતી, ખબર હતી કે આવવાના છે, તો એમને કોઈ રિસીવ કરવા પણ ન ગયું અને મંત્રી અડધો કલાક વહેલા પહોંચી ગયા। ત્યાં ગયા તો કોઈ પણ હાજર નહોતું। કાર્યકર્તાઓ કદાચ હશે કે જે બધી તૈયારીઓ કરતા હશે, પરંતુ સાંસદ, મેયર, ધારાસભ્ય આ બધા એને આરામથી આવતા હતા। એને એમ હતું કે કદાચ ભાઈ તો કાર્યક્રમ છે, બધા આવશે, આપણે રિસીવ કરીને પછી કાર્યક્રમ પૂર્ણ કરી દેશું। જોકે આ બધા જ લોકો આવે એ પહેલાં તો મંત્રી ત્યાં બેસી ગયા હતા અને મંત્રીએ પછી જોરદારનો ઠપકો જે છે તે સ્ટેજ પરથી આપ્યો અને કહ્યું કે હું મહેમાન છું, તમારા વડોદરાનું મહેમાન હું આપકા, તમે રિસીવ કરવા પણ મને ન આવ્યા। આ પ્રકારની વાત જો કોઈ મંત્રી કરતા હોય તો સાંસદ, ધારાસભ્ય, મેયરોએ વિચારવાની જરૂર છે કે આપણે ક્યાં કઈ દિશામાં જઈ રહ્યા છે ને શું ખૂટી રહ્યું છે। સંગઠનની વાત કરતા હો નેતાઓ, શું આ રીતે સંગઠન થાય? ત્રણ દિગ્ગજ વ્યક્તિઓ કે જે એક ભારતીય જનતા પાર્ટીના મંત્રી ત્યાં આવે અને એમને કોઈ રિસીવ કરવા પણ ન જાય, આ વાત ગળે તો ન ઉતરે। હવે આની પાછળનું શું કારણ હોય એ સાંસદ સમજે, મેયર સમજે અને ધારાસભ્ય સમજે, પરંતુ એ સોશિયલ મીડિયા પર હાલ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। જો કે એ જ્યારે એમને ખખડાવી રહ્યા હતા તે દરમિયાન મંચ પર એ ભાષણ ચાલુ હતા, એટલે એ વિડીયો પણ જુઓ કે જેની અંદર મંત્રી કે જેમણે સાંસદને અને મેયરને અને ધારાસભ્યને શું ટોન્ટ માર્યું અને શું સંભળાવ્યું હતું। कर कमलों से नियुक्ति पत्र प्रदान किए जाएंगे। अतिथि देवो भव की शुरुआत वर्ष 2022 से हुई थी और जिनके अंतर्गत अब तक 10 लाख से ज्यादा अधिक युवक युवतियों निकालकर नव नियुक्तों के उत्साहवर्धन के लिए प्रमुख अतिथि के रूप में हमारे साथ भारत सरकार के माननीय संचार एवं
पूर्वोत्तर क्षेत्र विकास मंत्री श्री ज्योतिरादित्य सिंधिया नियुक्तियों को नियुक्ति पत्र प्रदान किए जाएंगे। आज का आयोजन के कर कमलों से नियुक्ति पत्र प्रदान किए जाएंगे। अतिथि देवो भवः की शुरुआत वर्ष 2022 से हुई थी। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।